જોડાજો પાટવી ગુજરાતી ન્યૂઝ. પ્રાકૃતિક બાયો ઇનપુટ્સ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત ખેતીને બનાવશે વધુ સુદૃઢ. રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા બાયો ઇનપુટ્સનો ઉપયોગ કરીને જમીનને સજીવ બનાવવાની સાથે પાકનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે 15 હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય લક્ષ્યાધિપતિ જેવા નવીન ખેતી મોડેલ્સ છે અને સાથે અહીં પ્રાકૃતિક કૃષિની ઓળખ સમાન ગીર ગાયોની ગૌશાળા પણ છે. યુનિવર્સિટીના વેટરનરી ડોક્ટર અપૂર્વ શાહે પ્રાકૃતિક ખેતીમાં ગાયોના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે અને યુનિવર્સિટી ખાતે 8 ગીર ગાય અને એક પંચમહાલ જિલ્લાનો સ્થાનિક ડગરી વંશનો સમાવેશ થાય છે. આ 9 ગૌવંશના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ યુનિવર્સિટી સંશોધન ફાર્મ ખાતે કરવામાં આવે છે. ઘન જીવામૃત સૂકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનાવવામાં આવે છે. તે જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા અને સજીવ કાર્બનનું પ્રમાણ વધારવામાં, ભેજ જાળવી રાખવામાં અને જમીનની રચના સુધારવામાં મદદ કરે છે અને જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારવામાં પણ તેનું મહત્વનું યોગદાન છે. પ્રતિ એકર અંદાજે 1000 કિલોગ્રામ ઘન જીવામૃતનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભા.